પાલનપુર શહેરમાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી। પાલનપુર પાસેના આકેડી ગામના જાણીતા સામાજિક કાર્યકર વસંત આકેડીવાલાના ધર્મપત્નીને દાગીના લેવા આવવાનું કહી તેમના મહિલા મિત્રને નિર્મમ હત્યા કરી લાશને પેટ્રોલથી સળગાવી પાલનપુર સર્કિટ હાઉસ પાસે આવાવારું નાળામાં ફેંકી દેતા ચકચાર મચી ગઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા। મારા નાના ભાઈના પત્ની શાંતિબેન 22 તારીખે રાત્રિના 8 વાગ્યાથી બજારમાં બાળકો માટે નાસ્તો લેવા ગયેલા। એના પછી એ પરત ન આવતા મારા ભાઈના બાળકોએ એની માસીને ફોન કર્યો કે હજુ સુધી કેમ નથી આવ્યા। એટલે જે આ હત્યારી બેન છે એને પૂછતા ટેલિફોનિક જણાવેલ કે એ તો ક્યાંક બહાર જતા રહ્યા છે દૂધ અને પેપ્સી લઈને। એટલે હવે ખબર નહીં। પછી મેં એને રાત્રે કીધું કે તું તાત્કાલિક આવ, તારા ત્યાંથી આ ગુમ થયા છે તો કંઈક હોય તો કે આપણે બધા ભેગા રહી તપાસ કરીએ। એટલે એના પતિ બંને આવેલા। પછી આ જે મરનાર છે એના નાના બેન પણ આવેલા અને એના પતિ પણ આવેલા। મારો દીકરો, બીજા મારા સગાવાલા અને સ્નેહીઓ બધા 7-8 જણા માણસો એના કયા પ્રમાણે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ વગેરેમાં તપાસ કરી અને મને એને જણાવેલ કે કાંઈ કોઈ સુરાગ મળતો નથી। એટલા માટે બીજા દિવસે ફરીથી અમોએ મારો ભાઈ થાઈલેન્ડમાં હોવાથી એને મેં જાણ કરતા એને કહ્યું કે ભાઈ હાલ ગુમસુદાની આપી દો ફરિયાદ। અને એ પણ એની રાત્રે 23ની રાત્રે એટલે 24ના 1 વાગે આશરે 2-1 વાગે એ આવેલ। અને પછી બીજા દિવસે અમે સીસીટીવી ફૂટેજને એ બધું જોવડાવ્યું અને પછી અમને આ બધું પોલીસની તપાસ કરતાં પૂછા કરતાં એવું લાગ્યું કે કંઈક આમાં અઘટિત બનાવ બનેલો છે। એટલે એને પછી શંકાના દાયરામાં લઈને પોલીસે એની સઘન પૂછપરછ કરતાં એને પોતે જે આના જવાબમાં જણાવેલ કે જે એમની જોડે દાગીનાનો વ્યવહાર અને રોકડ રકમનો આશરે 35 લાખ અને 80 તોલા સોનું એવા દાગીનાઓ એને મારા ભાઈની પત્ની જોડેથી લઈ અને એ એના ધંધાનું કામ કરવા માટે લીધેલા। પછી મારા ભાઈના મિસિસ એ રહે છે વારંવાર ઉઘરાણી કરતા હતા એટલે એને એક વાયદો કરેલો કે હું ઈદ પછીના બીજા દિવસે તમને આપીશ। એટલે આને તે એના જે ફર્નિચરની ટેન્ટમાં જે દુકાન છે ત્યાં લઈ ગયેલા અને પછી એને આ રીતનું કૃત્ય કરેલું। અમુક જે શંકા માણસો છે એની સાથે એના જણાવ્યાપણામાં આશરે 9-10 માણસો આ કૃત્યમાં સામેલ હોવાનું એને પોતે પણ જણાવેલ છે। અને આજ પછી ફરીથી પોલીસે એની સઘન તપાસ કરતાં એને જણાવેલ કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે એની હત્યા કરેલી અને હત્યાના પુરાવાનો નાશ કરવા માટે એની સદરબાઈની લાશને એને બીજી જગ્યાએ જઈ બાળવાનો પ્રયાસ કરેલો। પછી કોથળામાં પૂરી લાવી અને પાલનપુર હાઈવે વિકાસ સ્ટાફે જે છે ત્યાં એના ગટરની અંદર એને એનો નાખી દીધો અને એ જે છે આરોપી એ સતત અમારી જોડે જ ભેગી રહી અમને ગુમરાહ કરતી હતી। એટલે મારી સરકારશ્રીને નમ્ર અરજ છે